જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? નહીં? સ્વાગત છે નવા વ્લોગમાં. તો આજ સાંજે પપ્પા ગયા હતા ભૂકો ભરવા પાલા મામાનો, તો એ મોડા આવ્યા હતા 2:30 વાગે. પણ આજ તો વહેલા ઉઠી ગયા છે એટલે ખાટલા આપણા હુંકેલાઈ ગયા છે વહેલા ને. અત્યારે જઈને જીયાની બે ટીવી જોઈએ. મમ્મી સોનલ માસીનું જે કાપડું ભરવાનું છે ને રૂમમાં ભરે છે. તો આ બાજુ મમ્મી છે ને સોનલ માસીનું કાપડું ભરે છે ને વચ્ચે વચ્ચે બધી રામાયણ હાથમાં આવી જાય છે. કા રામાયણ હાથમાં આવી જાય ને રેવાય નહીં, વચ્ચે વચ્ચે આવી જાય. ધીમું મેળ જ ના આવે. ખાઈને દીધો કાલે બપોર પાસે લીધું હતું ને તો એટલું તો ભરી લીધું ભરાઈ જાય. અને પછી આ બાજુ લાલ થોડુંક બાકી ભરાઈ જાય ને બસ કાંઈ નહીં. પણ ત્યાં કોકના જો રેખાબીનના કપડામાં મારો હાથ છે, મીરાબીનના કપડામાં મારો હાથ રહે, આમાં રહે, બધામાં થોડું થોડું તમારે કરવું જ પડે. એમાં આ બધું ના જો મીરાબીનને અહીં ખાલું રહી ગયું તે લખુમામાં કહે કે તમે ધો કરી દેજે ને પછી હા એ બધાને કાપડા ભરી અને થોડો ટેકો દઈ ના આવડતું હોય તો આપણે ફરજમાં આવે એમાં હું કરી દઈએ તો સારું કહેવાય ને. બીજું ગામમાં જવું હાલે જાય મમરાને કોથળી લેવાની હે ગામમાં કાયતરા હોય તો લેતા આવે. હા મમ્મીને કાયતરા ની પડી એ ઢોકળી વાળી કે કાયતરા હે તે અમે કહી હતી ને તો ઓહાણે નહોતું અને હવે નથી ને તે બહુ સાંભળે બખાઈના કાયતરા. ચાલો આમ જઈ તો જા ઓલા બે માંડ ફોહલાણા પોરહાવાળા એ બે જોવા સતત રહ્યા છે. વરી નકર આવીએ ને તો એ કહે તમારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ. અને અમે ગયા હતા અટાણે ગામમાં હને ઢુકડી વાળી કાતરા તોડવા. પણ ત્યાં હે ને આમ આડું પુલ બનતું હતું ને રાજા નાનાની વાળી, એટલે પછી ત્યાંથી અમે આવતા રહ્યા. ને પછી હે ને હું ત્યાં ખાઈને ગયો હતો એટલે જીયાન ને સુરભી હવે એ બે ખાવા બેસી ગયા. નીકળો રજી. રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા ભાઈ? મજામાં? કેવો જાય છે ઉનાળો જરાક કોમેન્ટ કરજો. અમારે ત્યાં ધૂમધક્કર હાલે છે હમણાં. તો આવામાં જ કામી છે. ખીલા રાજુભાઈ તોડ્યા રાખે છે. જમીન એવી છે ને શીપરા જેવી ભાઈ તે રોટાવેટર ધબધબાટી બોલાવે એમાં આપણે છે ને જે એક આઈનો ખીલો તૂટે છે. હા કઈ કઈ કાકરો કે કઈ નંબર કે હા જો આ ખીલો છે ને એ તૂટ્યા રાખે છે. નકર બી કે ખેઠામાં જાય ને તો એટલે નહીં જમીન જે કડક છે ને ત્યાં ઓલો થડકો બહુ લે ધબધબાટી. આના ઉપર છે ને બે કોથરા ભરીને મૂક દે. દહાની છે રાજુ હાલ છે મોટા ઉઈરો લે. જો ભાઈ આ ખીલો છે ને આ ખીલો તૂટે અહીંયા સિંગલ ખીલો જ હોય. એ હમણાં એક આ કટકીમ તોડ્યો હતો પાછો આજે રાજુભાઈ ગયો પાણા વારીએ રોટાવેટર રાખવા એ ત્યાં તૂટી ગયો એક ખીલો. પાછો રાજુભાઈ ને ધક્કો થયો ત્યાં થોડુંક કદાચ હાલ્યું ભલે ના એક કટકી વૈસલી કટકી હાલી ગઈ. ઠીક છે એક કટકી હાકી નાખી છે ને હજી આપણે મેન વડું કટકું અને એક ઓલી ઝેંકી છેલ્લી કટકી હાકવાનું બાકી છે. ખીલો અહીં ભણવારી જડ્યો નહીં જડ્યા પણ એ વરી હાવ દાંતણિયા જેવા છે. એ તો આમાં બિલકુલ ના હાલે. પાનું સેમ લાગે પણ આ જે હરી હોય ને એ હાવ પાંચાની હોય કે એવી જ છે ખીલી. અને આ હાથાની ટાઈપનો જાડો ખીલો છે. એટલે મેન આ હોય કાળા કલરના ને કડક ખીલા હોય. તૂટી જાય ના આટા જાય ના નટ ઉરે. રબડિયા વાળી નટ આવે એટલે ઉરે નહીં પણ તૂટી જાય ત્યાં કંઈ કાંઈ આવતું નથી. એટલી હદે આ કડક આવે છે. અને હવે આપણે છે ને હાકરું જો આ લાંબી પડે છે હાવ ટૂંકી કરી નાખી ને નવી પરવા જ નાખી છે પણ લાંબી પડે છે. ને ધોકો એક ખોવાઈ ગયો તો પરવા રોટાવેટર હાંકવામાં એ ધોકો પાછો જડી ગયો છે. તે હવે પાછા ધોકા ફિટ કરવા લાંબી થાય ને તે ચાલ બહુ રહી છે એટલે ધોકા ફિટ કરી દઈએ ને તો રોટાવેટર વચમાં હાલે. આ એક વાયું બહુ ખેંચી જાય છે. શાહ નાખવામાં મજા ના આવે બહુ લાંબી હાકરું પડે તો કેમ કે હાથીને ચાલ વધારે રહીએ. એટલે રાજુભાઈને કહું કે હવે અમે બપોર થવા આવ્યા છે 12 જેવો ટાઈમ થઈ ગયો આપણે આ બધું કામ છે ને કરી નાખીએ. બાપુ ગયા તમારા ગામમાં મનોરથ છે નંદાણીયા પરિવારનો તરવિયા વાળાનો એટલે ન્યા પણ ત્યાંથી પછી ખીલો લેવા મોકલા હતા. એ ભણવારી ગયા ત્યાં ના જડ્યું પછી ત્યાંથી ડાયરેક્ટ મારી ખંભાળ્યા. ત્યાંથી પછી ખીલા લઈ આવ્યા. 2 આવા લઈ આવ્યા ને 2 ભાણવારીથી ઝીણા લઈ આવ્યા. હાલો હવે આને ક્યાંક હાચવીને રાખ્યું કેમ કે જમીન કડક છે ને એટલે તૂટવાની બીક રહે જ. એટલે આને તો પેટીમાં જ રાખવો જોઈએ. જ્યાં મેળ આવે ત્યાં બદલાવી નાખવાનો. લાલો બિચારો મારા ભરોસે ગયો પાણા કે હથવારો થાય ને. હાલો જરાક અમે ભાઈ હવે આ કાંઈ કરી લઈ ધોકા નાખ દઈ
હજુ આ ખીલો અહીંયા ઘરનો ઓલો પટ્ટો ભૂટકે છે શું થાય ક્યાં અહીંયા નીચે આ પટ્ટો ભૂટકી જાય ખીલો જતો નથી ઓહો થોડી લઈ લે હથોડીથી નહીં જાય તઈ લાગે જાય કારણ ઢીલું કરું ને તો જાય છે ભલે આ પાનું અહીં રાખવું ચાલો તો બપોર થઈ ગયા હે અને મેં જીયાન વીરાને અમે તને તો ખાઈ લીધું હે હવે પપ્પા બાર બેસી ગયા હે જમવા હા હો હાલો બપોરે કરવા ઓલું બધું ખરાડે કરી લીધી હવે તડકો થઈ ગયો એટલે રૂંઢડીએ રાખ્યું બાકીનું જો મેનુમાં હે ટમેટાનું શાક બાજરાનો રોટલો ખાટી મીઠી શું કહેવાય આના મુરબી હા વઘારેલ કેરી ખાટી મીઠી ખાંડ નાખી હે ખબર નહીં મને તો બહુ ખાટી લાગી તઈ ઠીક આ ના બાકી આ ઓલી કાચી હતી ને બહુ ખાટી લાગી હતી જીયાન ખાતો હતો ને ત્યાં બે ત્યાં ચાખી હતી એટલે ખાટું ખાઈને વાંધો ના આવે મારે તો હા. સંભાઈ જાય લોહી છૂટે પવન આમ વાડે જટિયા રહેવા નથી દેતો પવન એટલે કેરી બધી ખેર નાખી કેસર આંબા બહુ ખાઈ રહ્યો આ કેસર નહીં બધેમાં પસવાડે જાય હા, એમાં તો એવડી હે. કેરી પડી. ના પણ મને એમ થઈ ઉમાય બહુ ખાઈ રહી હે તમે ખાઈ લીધું બધું ગામમાં કેમ ધક્કો ખાતો હતો માદેડી લેવી હતી ને ગુલ્ફી ખાધી આ ખબર નહીં કાલે હું બેઠી ને ગાજલા માથે તે નોખું થઈ ગયું દોરી આમાં ઓલી થઈ ગઈ છે ઓલીથી બીજી કે હા નાખી દેખો ને જ પછી એમાં માંડ માંડામાં ગરાવી હતી ખબર આપણે આ રસ્તો તો બંધ થઈ ગયો હવે મને યાદ ના આવ્યું મેં પુલિયન કામ હાલે ને ઉલેદીનું બંધ અને ગાઈઝ કાલ છે મારો ને ભાઈનો બેનું રિઝલ્ટ યસ કાલ 2 તારીખે આજ મેં મારા મેડમ મારે વાત કરી હતી શું કહ્યું કઈ વાતો કરતા હતા અમે એ પૂછતા હતા કે શું કહેવાય કે હવેથી કે મોજ ને મેં કીધું આ વેકેશન હે તો અમે પૂછ્યું મેં હું નહીંતર સ્ટાફને બધાને જવાનું હોય સ્કૂલે તો કે નહીં કે હવેથી કે પેપર ચેક ને બધું થઈ ગયું કે હે નહીં કે કાલ રિઝલ્ટ થઈ બસ ખાલી એની થોડી ઘણી કામગીરી હતી આજ મતલબ જે સાઇન ને કરવાનું હોય ને રિઝલ્ટમાં એ બધું થઈ ગયું હે ઠીક છે મોસ્ટલી બધું કામ તો આવું પૂરું થઈ ગયું સ્કૂલનું કે હવે બધા ફ્રી થઈ ગયા સ્ટાફ નહીં કહેવાય ને તો ઘરે આવો આટો મારો એની મને કીધું કે તું સંભાળી આવ ને કે ફોન કરજે અહીં આવજો ઘરે મેં કીધું હા કરીશ હાલો તો અત્યારે વાગવામાં છે 5:30 અને અમે બધા અત્યાર સુધી રૂમમાં જતા 5:30 પોણા 6 ના વાગી જાય ને ત્યાં સુધી આપણે રૂમની બહાર ના નીકળે બે બપોર પછી એવો તપ પડે છે ને આ મને તો તપ આ બધી ગરમી નીકળે ને ત્યાં મોઢા માથામાં બધે ફોડક્યું થઈ પડ્યું છે અને જલાભાઈ નારિયેળ તોડીને આવી ગયા છે કે હાલો આમાં પાણી પીને પાણી જેવું કે હે નહીં જલા છીણકું કાંઈ છે હજી એમાં કઈ હે નહીં ભાઈ કઈ નહીં હોય એમાં હે બધું હે એવું હોય કે દેખ આની અંદર તો બધું કઈ નહીં હોય કઈ નીકળ્યું અને આ બધી બચા બાલતી ભેગી થઈ હવે હંતાવેદા રમવા કા પહેલે અમે એકવાર રમ્યું હતું એમાં અડધી વાર જેલો એક મિનિટ એટલે હંતા હતો એટલે હું આસાની સિઝન પહેલો વર લેતો આ ભાઈ એને પકડાતું જ નતો વિરેનભાઈ એને ઘણી આવી બધે કામ કરી પાછો દયો બસ આજકાલ એમ એટલે હું થકો થવો જ જોઈએ થપ્પો થવો જોઈએ હા એને દા દીધો અને પછી એને ગોતી લીધું મને ન કારણ મને રડવો ચલા બાહુ કે હે ઈ તો બિચારો કહેતો તો મારે આજને આજ પૂરું કરી લેવું મેં કીધું જારવ ને હજી તો વાર હે જય માતાજી આ છોકરો આજ 15 દી થયા હે અહીંની મમ્મી વિનાનો ઘડીવાર ના રહેતો કિમડક જાય બાલ મંદિરે જતો ને તો આવીને મમ્મી ના દેખતો એટલે રૂંગાઈ ખેતો હોય હા આજ ફેર આજ 15 દી પર થઈ ગયા પણ મમ્મી નામ નથી લેતો ખાઈને આમ ઝડું મારી છે તઈ બહુ ડાયો થઈ ગયો વાઈની મમ્મી ભણવાનું દાબ વધારી દે છે
એ દુબી એવું છે. જો હે રાજુ કાકા હે ને ભેહોને લઈને જાય છે વहाँ બાંધવા ખેતરમાં. હાલો તો આપણે પ્રવેશી ચૂક્યા છીએ હોલમાં અને મમ્મીએ બધું પોતાનું શું કહેવાય વર્ક બધું હોલમાં નાખ્યું હે. વર્ક બધું હોલમાં નાખ્યું છે. ગરમી સહન નથી થતી એટલી ગરમી એટલો પવન છે ને તોય હવે જ આવે એટલી ગરમી. ઘડીક માં બેસી ઘડીક માં બેસી ઓહો પગ નથી થતું ઓહો એવું છે. ને કંઈક ટ્રેક્ટર તૂટી ગયો ને તે ટ્રેક્ટર લઈને નખડી બાપુ ને સુધીર પપ્પાને ખંભાળીએ ગયા લગભગ આવે હવે અથરાઈ તો લઈને ગયા એટલે બાર લાગે પાછું અથરાઈ. પપ્પા હમણાં 3 દિવસે એમ જ છે. હા 3 દિવસથી એમ છે. એક દી ખાતર ભરવા ગયા એક દી ડૂસો ભરવા ગયા ને આજ વળી ટ્રેક્ટરને પલાળી લઈને ગયા ખંભાળી. બાકી કરો એન્જોય થતા વેદાર રમવું કે તમારે હા ઉનાળાનો દી જ મોટો બધો દી ને એવડી ગરમી નીકળે નીકળી જાય એ પાછો ગરમી છે ને એટલે ના નીકળે. ના નીકળે બાકી તમે જરમ માં અહીંયા પડ્યા છે નાખો દી આમ નીકળી જાય. નીકળી જાય એવું યાર મજા જ આવે ગરમી ખબર ના પડે ને અંદર તારે ખબર ના પડે બહાર નીકળી તઈ વળી એમ થાય અંદર ને અંદર આવું. ચાલો આ આજ પૂરું થઈ જાય ને એટલું તો કાલ બીજું લાલ કલરનું લઈએ કલમ. હાલો રમવું જલા હાલો હાલો ફરી એમ નીકળો. બાય બાય દેશી કૃષ્ણ બાય બાય દેશી કૃષ્ણ અને આ બોલનું ગાનું થઈ. હાલો તમે મંદિરે આવ્યા હતા મંદિરે દર્શન કરી લીધા હે આપણે ને આજ વખતે તમે નોટિસ કર્યું હે મંદિરમાં બહુ મોટી ધજા લાગેલી છે ઉપરજી છે ને હું ભાઈ બે હમણાં એના વિશે જ વાત કરતા હતા. આમ તો જો કેવડી ધજા હોય પણ આટલા દિવસ પછી આવડી ધજા જોઈએ મતલબ હમણાં જે હતી ને નાનકડી બધી હતી અને પડી ગઈ હાંજ એને ખબર હલવાઈ ગઈ હતી ધજા તઈ એને બપોરે કોઈ એને નતું તઈ હું સુધી દર્શન કરવા આવ્યા ને તઈ કાઢી હતી ધજાને. હા વચ્ચે આમ હલવાઈ ગઈ હતી કેવું એક બાંબો હતો ને એમાં લટકી ગયો તો ખબર નહીં તૂટી ગયું હોય કઈ રીતે થયું હોય તો તે દી અમે કાઢી હતી તે દી છેટ એવડી મોટી હતી કાઢ્યું અને પડી ગઈ હાંજને હવે મારે ઘરે જવું હે ગાડી છે આપણી પાસે એટલે રાજુ કાકાને દૂધ દેવા જવાનું હોય એટલે ફટાફટ આલો ઘરે જવું પડીએ અને
પપ્પા ગયા છે ટ્રેક્ટર લઈને ખંભાળીએ, તો બાપુ ગયા છે એને તેડવા. ટ્રેક્ટરમાં કંઈક ખબર નહીં હમું કરાવવાનું છે. પપ્પા ગયા છે એ લઈને ખંભાળીએ, તો પપ્પાએ ટ્રેક્ટર મૂકી દીધું છે ગેરેજમાં, અને બાપુ ગયા છે પપ્પાને તેડવા. તો એ તેડી આવે. રાજુ કાકાને જવું જોઈએ હવે દૂધ દેવા. તો હાલો ફટાફટ ઘરે જઈએ આપણે. દેખ રહી હો ને ભાઈ અહીંયા હવા એટલી બધી છે ને કે વાત જવા દ્યો. ઘર બનાવવું પડ્યું છે, જો આમ આડો હાથ રાખવો પડ્યો છે. હવે વ્યારું પાણી કરીને આપણે આવી ગયા છીએ આપણી દેશી એસીમાં. વિરેનભાઈ જરાક સપોર્ટ કરે છે. ટ્રેક્ટરને મૂકવા વયો ગયો તો ખંભાળીએ, એટલે હાંજ પડી ગઈ છે. અને હવે આપણે આવી ગયા છીએ આપણી દેશી એસીમાં હોવા માટે. છોકરા રમે છે, કંઈક બોલવાનું ને એના આગળ એક શબ્દ ઉમેરવાનું ને એવું કંઈક બોલે છે ને રમે છે. તો હવે આપણે વિડીયાનો કરી દઈએ અહીંયા એન્ડ. છોકરા ઘડીક મસ્તી કરી લે ને હું કરું વિડીયો એડિટિંગ. તો હાલો આ સાથે આપણે આજના વિડીયાનો એન્ડ કરી દઈએ. ફરી મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.